દૈનિક રાશિફળ સોમવાર 11 મે 2026 ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. જય શ્રી ગણેશ. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજે આપણે જણાવવા જઈ રહ્યો છું સોમવાર 11 મે 2026નું દૈનિક રાશિફળ. આજનું રાશિફળ ચંદ્રના ગોચર તથા ગ્રહયોગોના આધારે બનાવવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ કે આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે. વિડીયો પસંદ આવે તો પ્રિય દર્શક મિત્રો લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉર્જાવાન અને ઉત્સાહભર્યો રહેશે. નોકરીમાં તમારી કામગીરીની પ્રશંસા થઈ શકે છે. કોઈ અધૂરી યોજના પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે. જો તમે નવી શરૂઆત કરવા માંગતા હો તો સમય અનુકૂળ છે. પરિવાર સાથે સુખદ સમય પસાર થશે. આર્થિક બાબતમાં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. ખર્ચ વધારે થઈ શકે છે. પ્રેમ જીવનમાં મીઠાશ આવશે. જીવનસાથીનો સહયોગ મળશે. આજનો શુભ રંગ છે લાલ. શુભ અંક છે 1. ઉપાય જોઈએ તો હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્થિરતા અને લાભદાયક રહેશે. કાર્યક્ષેત્રમાં નવા પ્રોજેક્ટ મળવાની શક્યતાઓ રહેલી છે. વેપાર કરતા લોકો માટે લાભદાયક સોદા થઈ શકે છે. પૈસાની આવક સારી રહેશે, પરંતુ ઉધાર આપવાનું ખાસ ટાળવું. ઘર પરિવારમાં આનંદ રહેશે. માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે. શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. આજનો ખાસ ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામો લાવી શકે છે. મનમાં ઘણા વિચારો ચાલતા રહેશે, તેથી નિર્ણય લેતા પહેલાં ખાસ વિચારવું જરૂરી છે. નોકરીમાં કાર્યનો ભાર વધશે, પરંતુ તમે સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. આર્થિક સ્થિતિ સુધરશે, પરંતુ બિનજરૂરી ખર્ચ ટાળવા હિતાવક છે. મિત્રો સાથે મળવાનું થશે. પરિવારના સભ્યો સાથે મતભેદ ટાળવા. પ્રેમ જીવનમાં થોડી ગેરસમજણ થઈ શકે છે. શાંત રીતે વાત કરો. શુભ રંગ છે લીલો. શુભ અંક છે 5. આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી ગણેશજી મહારાજને દુર્વા અર્પણ કરો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક રીતે મજબૂત રહેવાનો છે. તમે કોઈ ખાસ નિર્ણય લઈ શકો છો, જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. ઘર પરિવારમાં શુભ સમાચાર મળી શકે છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. વેપારમાં ધીમે ધીમે વૃદ્ધિ થશે. આર્થિક બાબતમાં સ્થિરતા રહેશે. સ્વાસ્થ્યમાં પેટ સંબંધી તકલીફ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે. શુભ રંગ છે દૂધિયો. શુભ અંક છે 2. આજનો ખાસ ઉપાય જોઈએ તો શિવલિંગ પર દૂધનો અભિષેક જરૂરથી કરો. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ વધારનારો સાબિત થશે. તમે જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની શક્યતાઓ રહેલી છે. વ્યવસાયમાં લાભ મળશે. નવા ગ્રાહકો જોડાઈ શકે છે. પરિવારમાં તમારો માન સન્માન વધી શકે છે. પ્રેમ જીવનમાં સુંદર સમય પસાર થશે. શુભ રંગ છે સોનેરી ગોલ્ડન. શુભ અંક છે 9. તેમજ આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યદેવને જળનો અર્ઘ્ય આપો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સાવચેત રહેવાનો ખાસ છે. કોઈ પણ કામ ઉતાવળમાં ન કરવું. નોકરીમાં કોઈ નાનું ભૂલ નુકસાન આપી શકે છે, તેથી ધ્યાન રાખવું. આર્થિક બાબતમાં પૈસા બચાવવાનો સમય રહેલો છે. પરિવારમાં શાંતિ રહેશે, પરંતુ કોઈ જૂની વાત પર ચર્ચા ટાળો. પ્રેમ સંબંધોમાં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. આજનો શુભ રંગ છે વાદળી. શુભ અંક છે 4. આજનો ખાસ ઉપાય જોઈએ તો દુર્ગા માતાને લાલ ફૂલ અર્પણ કરો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશ ખબર અને સફળતા આપનારો બની શકે છે. અટકેલા કામ પૂરા થશે. વેપાર અથવા નોકરીમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. આર્થિક રીતે લાભદાયક દિવસ છે. નવા રોકાણની યોજના બનાવી શકો છો.
પરિવારમાં શુભ પ્રસંગની વાત થઈ શકે છે. પ્રેમ જીવનમાં વિશ્વાસ વધશે. જીવનસાથી સાથે સમય પસાર થશે. શુભ રંગ છે ગુલાબી. શુભ અંક છે 7. આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સ્મરણ કરો. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી પડકારભર્યો હોઈ શકે છે. મનમાં ગુસ્સો અને ચિંતા વધે તો નિર્ણય ખોટો થઈ શકે છે. શાંતિ ખાસ રાખવી ખૂબ જ જરૂરી છે. કાર્યક્ષેત્રમાં ધીરજ રાખો. પરિણામ સમય સાથે મળશે. આર્થિક બાબતમાં ખર્ચ વધી શકે છે. પરિવારમાં કોઈ સાથે મનદુખ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. પ્રેમ સંબંધમાં સ્પષ્ટતા રાખવી. શુભ રંગ છે મરૂન. શુભ અંક છે 8. આજનો ખાસ ઉપાય જોઈએ તો શિવજીને બિલ્વીપત્ર અર્પણ જરૂરથી કરો. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ લાભ અને પ્રગતિનો સાબિત થઈને રહેશે. નોકરીમાં નવા અવસર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઉત્તમ રહેલો છે. અભ્યાસમાં મન લાગશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. મુસાફરીના યોગ પણ બની શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પ્રેમ જીવનમાં નવી શરૂઆત થઈ શકે છે. આજનો શુભ રંગ છે પીળો. શુભ અંક છે 3. ઉપાય જોઈએ તો વિષ્ણુ ભગવાનને પીળા ફૂલ અર્પણ જરૂરથી કરો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પરિશ્રમ અને સફળતા આપનાર સાબિત થશે. તમે જે મહેનત કરી રહ્યા છો તેનું પરિણામ જરૂરથી મળશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. આર્થિક બાબતમાં આવક સારી રહેશે, પરંતુ પૈસા સાચવીને ખર્ચ કરો. પરિવારમાં વૃદ્ધોનો આશીર્વાદ જરૂરથી મળશે. પ્રેમ જીવનમાં સ્થિરતા રહેશે. શુભ રંગ છે ભૂરો. શુભ અંક છે 10. ઉપાય જોઈએ તો શનિ મહારાજને તલનું તેલ અર્પણ કરો. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવા વિચારો અને નવી તક લઈને આવી રહ્યો છે. નોકરીમાં નવી જવાબદારી મળવાની શક્યતાઓ રહેલી છે. વેપારમાં નવી યોજના સફળ થઈ શકે છે. આર્થિક રીતે દિવસ સારો છે, પરંતુ બિનજરૂરી ચર્ચામાં ન પડો. પરિવારમાં આનંદ રહેશે. મિત્રોથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. પ્રેમ જીવનમાં સંબંધ મજબૂત થશે. શુભ રંગ છે જાંબલી. શુભ અંક છે 11. આજનો ઉપાય જોઈએ તો શ્રી ગણપતિ મહારાજનું ધ્યાન જરૂરથી કરો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજનો દિવસ તમારા માટે શાંતિ અને આધ્યાત્મિકતા ભરેલો રહેશે. મનમાં સકારાત્મક વિચારો આવશે. નોકરીમાં સ્થિરતા રહેશે અને નવી યોજના શરૂ કરી શકશો. આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. સ્વાસ્થ્યમાં ઊંઘની કમી થઈ શકે છે. પ્રેમ જીવનમાં પ્રેમ વધશે અને લાગણીસભર વાતચીત થશે. આજનો શુભ રંગ છે આકાશી. આજનો શુભ અંક છે 12. આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શિવનું ઓમ નમઃ શિવાય 21 વાર જાપ જરૂરથી કરો. પ્રિય દર્શક મિત્રો, આ હતું સોમવાર 11 મે 2026નું દૈનિક રાશિફળ. આપનું રાશિફળ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. વિડીયો ગમે તો લાઈક કરજો, મિત્રો સાથે શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગણેશ. જય માતાજી.